દુઃખ જોઈતું તો આ સમાજે કદર નો કરી એટલે એને સંતો કે જ બાપુ યા યગડા રે કપાવી અમારા એ યમે યજ્ઞમાં હોવાણા રે યગડા રે કપાવી અમારા રે એ યમે યજ્ઞમાં હોવાણા રે એ અમે રાખું રે બનીને એ બાપા પછી ઓલવાણા પણ ઠારનારા કોઈ એ અમને નો મળ્યા એ સાહેબ એ અમે આ અગ્નિમાં હોમાણા હામી ભરાયું સમજી ગયું સાહેબ આ સમાજમાં કીધું કે એકાદો જણો ડોઈ નાખી પાણી લઈ ઠારો તો ખરા અમે ભરાયું સમજી છે તો એ બાપા કોઈ ડોઈ એક પાણી ન લાગ્યું સાહેબ એટલે અમને એનું દુઃખ બહુ થયું એટલે મેં કીધું કે આ સ્વયંવર કીધો વાલા એ અમે રૂપાળા સગળા કીધા રે સ્વયંવર કીધો વાલા રે એ રૂપાળા સગળા કીધા રે એથી પછી અમે કર્મા એ લીધી તી રૂડી વરમાળા પણ તા તો મુછાળા કોઈ એ જે અમને નો મળ્યા રે એ સાહેબ અમને એવું થઈ ગયું કે હવે કોઈ આ જગતમાં એ અમારી સાંભળનારો હોય તો હવે પરણી કરી હારા મુછાળા કોઈ નો મળ્યા એ સાહેબ એટલે મેં કીધું क्या खाद के ब्रह्मलोक छोड़ो ये आपत्ति तो न काजे रे काद के ब्रह्मलोक छोड़ो रे ये हमें पति तो न काजे रे પછી અમે હિમાલય ચડીને અમારી દેહુને પડતી મેરી પણ જીતા કોઈ એ કાનો મળ્યા રે એ સાહેબ આ સમાજમાં એવા મહાપુરુષો થઈ ગયા અને આ જે સંઘર્ષ છે ને એ તો શેરડી કા દૂધે જો પીએગા હોતા કે બાપા છાશ હોય ને છાશ એમાં ગમે એટલું પાણી નાખો ને 1 કલાક થાય તો અડધું બારું કાઢી નાખે એ દૂધમાં અડધોરે પાણી નાખી કોઈ દી ખાટું નહીં કરે એમ જીની તળિયે ખટાશ પડી હોય ને બાપા કોઈ દી ફેંકાનું ફેરવે એ ઈ આખી જિંદગી બાપા ઘડી થાય તો કલાકમાં પાણીની ઘોડે બારા કાઢી નાખે સાહેબ એમ જો તમારી ક્રાંતિ ઉન્નતિ જોવી હોય આપણે આજે સમાજમાં આવ્યા છો કાર્ય કરો સમાજ ગદગંગા કેમ કે તમે સૌ તો કાર્ય કરો છો તમે ન હોય તો કાંઈ નહીં સાહેબ તમે છો આ સમાજના ઘરેણા છો અમે કાંઈ નથી ફાંકા બોલતા કેમ કે અમે ગપા જાય મારી જાણીએ એ સંઘર્ષ કરનારા જુદા છે માર ખાનારા જુદા છે જલસા કરનારા આ જગતમાં જુદા છે સંઘર્ષ કરવો એ બહુ અઘરો સાહેબ અને આ સમાજ સિવાય કોઈએ સંઘર્ષ કર્યો નથી સાહેબ રામાયણમાં પણ જ્યારે સંભોગની હત્યા કરવા માંડી ત્યારે આ સમાજે સંઘર્ષ કર્યો છે એ પાણી માટે મહાર તળાવમાં સંઘર્ષ કર્યો એટલે સાહેબ આ સમાજ બાબા સાહેબ એ રોહિદાસ બાપાએ જાતિ વર્ણ વ્યવસ્થામાં પહેલો સંઘર્ષ કર્યો હોય તો રોહિદાસ બાપાએ જ કર્યો હતો સાહેબ એ છૂવાછૂતના ભેદભાવમાં એ પહેલા કોઈએ બલિદાન દીધું તો વીર મેઘમાં એ આ સમાજમાંથી દીધું સાહેબ આ સમાજની અંદર એવા નર નીપજા છે સાહેબ કે રાયતુની રાયતુ પીયો ને તો ટૂંકી પડે પણ હવે આપણામાં હું તો કૂટવાનું હતું ત્યાં કૂટર બીજે કૂટી ગયા અમારા હમણાં બાજુનું ગામ છે ને ત્યાં એક ભાઈ રહેતા હતા ભાડે એટલે એક ભાઈએ કીધું ભાઈ ભાડું છે ને 5000 નહીં 7000 હોય તો જ રહેવા દે એટલે 7000 રૂપિયા ભાડું કર્યું ને એટલે બોલા ભાઈએ કીધું ભાઈ તો મારે રહેવું નથી એ વયા ગયા પછી ઈ મકાન છે ને બહુચર માના માતાજીના ભગત હતા પાવડિયા એને ભાડે લઈ લીધું હવે ઈ બીજું મકાન આવડા કરધણીએ ફેરવી નાખ્યું ઈ કચરા પોતા કરતા હતા ને એમાં જનાવર બેઠું હતું એને એરું ઈડ્યો તેનો દીકરો ગુજરી ગયો હવે એનો દીકરો ગુજરી ગયો બધે કીધું ફલાણા ભાઈનો દીકરો ગુજરી ગયો પણ ઓલા જે ઘરે રહેતા હતા ને આ બિચારા હગા કુટુંબ તો ન્યા જાય ક્યાં ન્યા એ ભાઈઓ કૂટક્યું ન્યા ગયું પણ ન્યા ઈ મકાન તો ઓલા માતાજીના ભગત પાવઈ હવે રાખી દીધું તે 7-8 જણા કોઈ બટેટા કાપતા હતા કોઈ રીંગણા મોરતા હતા તે એને ન્યા જઈને હાજો સડાયો ભાઈ તે આવડા પાવઈએ હામાં ઓઢી હાજો સડાયો મીઠા કૂટવા હોય લાડડો એ એકા બીજું ઠોહા મારે ઈ તો બધું ઠીક આ કા કોઈ સાના રાખતા નથી આ કોઈ આપણા માણસ જ બીજા એટલે એકા બીજું ઠોહા માર્યા કાલો એટલે માથા ઓઢી પછી બાઈ હેઠી બેહી ગયું રાગડા કાઢ્યા તા
હાથ ધોવાના જેવડા જાડા નીકળ્યા. એટલે ઓલી બાઈએ કીધું કોયું પોઠિયું પડો, આ બાયું હોય ને એવું લાગે છે. આ અવાજ થોડાક સાડા આવ્યા. એટલે એક બાઈએ છે ને આમ લાજ કોટીને જોયું કે આ કોણ, તો ઓલા માતાજીના પાવૈયાએ આમ લાજ ઘૂસી કરી, તાર મોઢે દાઢી ઠૂઠા ઉગી ગયેલા, મૂછું ઉગી ગયેલી. ઓ બરોબર માતાજીના પગર છે. એ બાબા કહે અમારા તો ઓલા ભાઈ રહેતા હતા એનો દીકરો મરી ગયો છે એટલે કૂટીએ છીએ, તમે કે ને કૂટો છો? એ કહે બાબા અમને સંસારનો કાંઈ સવાલ નથી ને એટલે અમે કૂટીએ છીએ. અમારા આ હાડો કૂટતા હતા. હવે ઓલી બાયુ જે કૂટવાની હતી હાસુ ઘર તો બાકી રહી ગયું. એ બિચારીઓ અહીંથી કીધું ફલાણા ભાઈ માં રહે છે. તે બિચારી ગયું ત્યાં પાછો હાજો ચડાવ્યો ભાઈ. પછી બાયુની સાચી પહોંચી ગયું. 108 ભરી ગયું, અડધી દવાખાને લઈ ગયા. કોઈ હા લે તો ભૂલું નીકળે સાતીમાં, હું કૂટી. પણ ખરેખર કૂટવાનું હતું ત્યાં કૂટ્યું નહીં, અને નહોતું કૂટવું ત્યાં કૂટી નાખ્યું. એમાં તગડે ગયા. એમ તમારી સમાજમાં એ આવા મહાપુરુષો થયા, એને કૂટ્યા નહીં, બીજે કૂટવા ગયા એટલે સંતોએ તમને આ ઉદાહરણ આપ્યા છે. તમારામાં આટલા સંતો થયા તોય બસ ખીમડિયાના લાડવા ચડાવે. ભટિયા કઈ બોડિયા રાવણ રગતિયા ગામો કઈ ભૂવા છે, પાટલા ફાટી જાય એટલું ધૂળ. કોઈ ગામમાં દાઢીઓ કરી દેતા નથી, જે કઈ ત્યાં તો આવતો જ નથી. કે હાલો તમારે દાઢી નહીં કરતા તો ખીમડિયો ભૂકા કાઢી ભરાઈ ગયા. એટલે એમાં અમારો કોઈ વિરોધ નથી, પણ અંધતા થી આપણે પાછળ છીએ. તમે તમારા બાળકોને ભણાવજો. જો ભણાવશો નહીં તો બાપુ તમારી મારી ક્રાંતિ થાય નહીં. જો ક્રાંતિ આવી હોય તો તમે તમારા બાળકોને ભણાવજો. બોલે બાબા ભીમની જય.